નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2025-26 બીએન હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયો। વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય, ભારત દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહરને સાચવવાની ભાવના કેળવાય અને વિદ્યાર્થીઓની કલા શક્તિ અને પ્રતિભાને અભિવ્યક્તિ મળે તે હેતુથી વડોદરા જિલ્લા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે કાર્યરત શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2025-26 જે બીએન હાઈસ્કૂલના પટાંગણમાં રંગેચંગે યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે રેવા આશ્રમ કરનાળીના રજનીભાઈ પંડ્યા સહિત ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, સ્વામી શ્રી વિવેકાનંદજી, સ્વામી શ્રી આત્માનંદ ગિરિજી, સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી, સ્વામી શ્રી વિવેક સાગરદાસજી, મહંત આનંદદાસજી, સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય સંજય ગુરુજી સહિતના મહાનુભાવો અને ટ્રસ્ટી મંડળ વિશેષ રૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો। અહીં બાળ મંદિરથી માંડી ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોએ સત્યમ શિવમ સુંદરમ સ્તુતિ, ગુજરાત સહિત વિવિધ પ્રાંતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ, શિવ તાંડવ સ્ત્રોત, ભક્તિ ગીત તેમજ બાળકોને મોબાઈલના વળગણથી દૂર રહેવાનો સંદેશો આપતું મોબાઈલ થીમ સોંગ ઉપરાંત શાળાના શિક્ષક જતીન ઉપાધ્યાય રચિત જગતનો તાત નાટકની પ્રસ્તુતિ દ્વારા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોના રોડાઈ જતા સપનાઓની હૃદયસ્પર્શી વાસ્તવિકતાને રજૂ કરાઈ। પ્રતિભા પર્વમાં રજૂ કરાયેલી કૃતિઓ શાળાના શિક્ષક શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અથાગ મહેનતથી તૈયાર કરી સુંદર અને મનમોહક રીતે પ્રસ્તુત કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ બિરદાવ્યું હતું। શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજરોજ ચાંદોદ ખાતે એમનો એક વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2026-27નું આજે 23 નવેમ્બર મંગળવારના રોજ શાળાના પટાંગણમાં આજે આયોજન કરવામાં આવ્યું। શ્રી બૈજી પ્રતાપ કુંવરબા બાલ મંદિર, શ્રીમાં આનંદમય વિદ્યાનિકેતન, શ્રી બીએન હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ તેમજ શ્રી બીએન હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સુંદર કૃતિઓ રજૂ થઈ। શિવ તાંડવ, પંજાબી ભાંગડા, ગરબા, મિક્સ સોંગ તેમજ એક સુંદર હૃદયદ્રાવક નાટક જગતના તાત દ્વારા એક સુંદર કૃતિઓ રજૂ કરી અને એક સરસ મજાનો સંદેશો ગામજનો તેમજ સમસ્ત જગત માટે સૌને આ નાટ્ય દ્વારા ફેલાવવામાં આવ્યો। આ સુંદર કાર્યક્રમ નિહાળવા ચાંદોદ તેમજ આજુબાજુ પંથકના તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની સફળતા માટે તેઓ સતત એમણે પ્રોત્સાહન આપ્યું। અમને આ ક્ષણે હું શ્રી આદર્શ કેળવણી મંડળ ચાંદોદના તમામ હોદ્દેદારશ્રીઓ કે જેમણે આ કાર્યક્રમ માટે અમને સતત પ્રોત્સાહિત કર્યા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંત સમુદાય કે જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા કાર્યક્રમમાં શોભા વધારી અને આ કાર્યક્રમમાં સૌને આશીર્વચન આપ્યા અને એમના આશીર્વચનોથી જ અને આ તમામ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધકો હતા કે જેમની પ્રતિભા અત્યારે ખૂબ પૂર બહારમાં અહીંયા આ કાર્યક્રમમાં ખીલી ઉઠી અને સૌએ નિહાળી। આવો જ કાર્યક્રમ પ્રતિવર્ષ શ્રી આદર્શ કેળવણી મંડળના ચાંદોદના નેજા હેઠળ અમે પ્રતિવર્ષ કરતા રહીએ છીએ અને આવનારા સમયમાં પણ આવો જ સુંદર કાર્યક્રમ લઈને વર્ષ 2026-27માં ફરીથી અમે આવા સુંદર કાર્યક્રમ લઈને ગ્રામજનો સમક્ષ ઉપસ્થિત રહીએ એવી શુભેચ્છાઓ। નર્મદે હર।